જય શ્રી રામ મિત્રો, કેમ છો? જય શ્રી રામ મિત્રો, મજામાં ને? તમે ઓળખતા જો આને ગોપની હસ્તી શનિદેવના દર્શન કરી લ્યો. લાગ લઈ લે નાગડી કરી દે ઊભો સીધો. લેકિન એક સેકન્ડ विमल बोलो जुबा केसरी। એ ઉપરનો લોડ વધી ગયો, બીજું કઈ નથી. ઉપરનો લોડ વધી ગયો. આઈસી બનાવ્યો. તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં જોઈને ભાઈ. તો સ્વાગત છે તમારું નવો દી નવો વ્લોગ. જો પાછળ અત્યારમાં સવારમાં હું આવી ગયો હું ધાણા જોવા. અને ભાઈ અહીંયાથી ગામડામાં મજા આવે ને, હા સવારમાં બાકી નહીં આવ્યો. જો તમને દેખાડું. જો એ ને હે ને મારું ઘર માં હે. જો ક્યાં ખબર, જો ને અહીંયા ત્યાંથી હાલીને હું અહીંથી અહીંયા આવ્યો. અને ભાઈજી મજા આવી ને, હા અત્યારમાં હાલીને અહીં આવવાની. અને અહીં હે ને જ્યાં ધાણાની સુગંધ આવે ને, અને ભાઈ ચારું બધા હે ને અમારા આજુબાજુ બધા ખેતરમાં ધાણા જ છે. તો ભાઈ આપણે શું કરવા દોડી તમને ખબર? તો તમને દેખાડું એક વસ્તુ મસ્તીની. હા આપણા છે ને જો હું થાંભલા કેમ ઊભા થાય ને એટલે આ જે લાઇટનો થાંભલો હોય ને એ કેમ ઊભો થાય ને આપણે જોવું આગળ. જો કેમ હે બાકી અટાણે 2 જણા જ ના થાય. કેટલા જણા છે આમાં? 5-6 જણા. તો વજન ઠાવકો હે આમાં? ઓહ. તો ભાઈ હું ગયો તો હે ને સા લેવા. હવે આગળ થાંભલો ઉભો કરીએ, સા બા પી અને પછી નિરાયથી. જો અહીંયા હે ને 2 હાંગળિયું ખોડીને રાખે. હાંગળિયું એટલે હે ને કોઈ જેવી લાંબી હોય. અને ભાઈ તમે કોઈ નહીં જોઈ હોય તો જાઓ, લોખંડનું હોય. અને અહીંથી હે ને કેટલા જણા છે? જો 5 જણા બર કરીએ. 400 કિલો થાંભલો ઉપાડી આગળ. લાગ લઈ લે નાગડી કરી દે ઊભો સીધો. लेकिन एक सेकंड विमल बोलो जुबा केसरी। અરે વિમલ નો કમાલો અજય દેવગણ જોયું ને શેટું હું ભાઈ કમાલ તો વિમલ નો જ છે. બહુ મહેનત વાળું કામ છે ભાઈ. તો મહેનત વાળો જોઈ ને ભાઈ. જવાન રે કેમ ભાગ્યો લે આખો જમ્પ મારે. હવે રહી લે બોમ્બા. કેમ બાકી તમારે કામ હું શું પણ કેટલા કર્યા આજ દિવસ ઊભા? 13 વર્ષ થયા. ઓહ 13 વર્ષ થયા થાંભલો ઉભા કરે ભાઈ. કમ્પ્લીટ. શું ઇન્સ્ટા આઈડી છે તમારી? ધર્મેકસિંહ રાવલ. રેડી, હાલો મોકલી દે, લિંક મોકલી દે. રેડી, થાંભલો થઈ ગયો ઊભો. એટલે પતંગ સગાવ્યા હતા? હા ઓય रेडी? हेलो रेडी ओके हो। फिर मिलेंगे अगले वीडियो में। તો હે ને ઓલ થાંભલો ઊભો કરી લીધો હતો. અને હવે આપણે શનિદેવી આવ્યા હે. ઉકાભાઈ આપણે મળવા આવ્યા હે, અમારે ઘેરે આવ્યા, ચા પાણી પીધા. પછી હવે શનિદેવી જાઉં આમ દર્શન કરવા. ચાલો શનિદેવી દર્શન કરવા.
તો ભાઈ શનિદેવનો હજી મેં એક વિડીયો બનાવ્યો નથી હો. આજ બનાવ નથી કા શ્રી શનિદેવ જન્મસ્થળ આટલા ઘરની બાજુમાં શનિદેવનું મંદિર છે ને તોય છે ને હું કોક દી જાઉં કેમ કે અમદાવાદ હોય આવવાનું વેત ના આવે. હનુમાન બાપાના દર્શન કરી લો પહેલાં, પછી આપણે શનિદેવના દર્શન કરીએ. પછી આપણે શનિદેવના દર્શન કરીએ બરાબર. શનિદેવના દર્શન કરી લો. 1500 વર્ષ જૂની મૂર્તિ છે. છઠ્ઠી સાતમી સદીના છે ને 1500 વર્ષ જૂની કુંડ છે શનિદેવનું. એની દર્શન કર્યા. એ મૂર્તિ અડધી જમીનમાં છે એમ કહે છે. કુંડ કેમ છે ચાલો દેખાડું. હા શનિ કુંડ. એ અહીં હું બેઠું કેમ હે તળાવ ઘરનું કેતું હે ઘરના બે હોય નથી દેતા. હારો હાલો ઘેરે જાય બરોબર. તો પાછા આપણે હે ને ઘેરે અવતારીએ અહીં હવે. હા એટલે બધું પાણી ભરાય ફરવા હે ને બળ નાખવી જોઈએ. અમારી મમ્મી હાવણી લે કલર અહીંયા બધા હેરખા જોયો હવે. તો ભાઈ શનિદેવીથી ડાયરેક્ટ આપણે આવ્યા અહીંયા ધારેરા દસારામ બાપાના મંદિરે. અને એમાં જય શ્રી રામ મિત્રો. કેમ જય શ્રી રામ મિત્રો. મજામાં ને? તમે ઓળખતા જો આને ગોપની હસ્તી. ભાઈ તમે 1 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી લીધા હવે. 1 લાખ પૂરા થઈ ગયા. હવે એ કહે છે કે અમદાવાદ આવે ને તો પાર્ટી આપી એમ કહે. પાકું બસ અમદાવાદ આવું એટલે પાર્ટી આપો. શું હાલે બાકી? બસ શાંતિ ભાઈ હાઈલા રાખે. તમે સપોર્ટ કરો એ બસ ઘણું કહેવાય. તો એચ કે ભાઈ થોડા પડી દીધી ભલે સારું હાલો ભાઈ આવજે. અમદાવાદ આવું એટલે બસ એક્સપ્લોર કરીએ તારા જોડે. ઓકે હાલો ભલે જય દાસારામ. જય દાસારામ. તો એસ કે ભાઈને મળી લીધું અને હવે આપણે જાઉં ઘેરે. તો વ્લોગમાં આગળ બના રહેજો અને નવા હોય બધા સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો આપણી ગાડી આ નદી આગલા કેમેરા શૂટ કરો એટલે બહુ હરખું દેખાણું નહીં હોય પણ વાંધો નહીં. હાલો હવે ઘરે જાય. રેડી? We're doing alright. When we are apart, we always do the same dance. તો ભાઈ તો ભાઈ હે ને પાછો હું ઘેરે આવતો રહ્યો. થોડુંક ફોનમાં ચાર્જિંગ કર્યું. ફોનમાં હે ને જરાય ચાર્જિંગ નહોતું. એ તો સારું ઓલો એસ કે ભાઈ એવો છે ને જરાક મેં 5% જેવો હતો એટલે જરાક એક સીન લઈ લીધો. ભાઈ ફોનમાં જરાય ચાર્જિંગ નહોતું. અટાણ મેં 15% જેવું કર્યું હે. અટાણમાં પપ્પા જે પતંગ ઉડાડે જો તમને દેખાડો. મોદી ઓ ભાઈ શોટ ઉપડી ગયો. ઓ હવે ઘટે નહીં. જાઓ પતંગ બનાવ્યો. બાકી બનાવ્યો ઉત્તરાયણ પૂરી થઈ ગઈ પછી પતંગ બનાવ્યો. ઈ હાર પવન નથી. પવનની વાઈટ જોઈ જો. જઈ લે સગેતા કરી વાહ પેલું ઉપલી પાક ભાંગી જાય એ નહીં રહી. અરે યાર ફોનમાં ચાર્જિંગ નહોતું ને યાર. કેવું અહીંથી ગયો એ ઉતારવાનું રહી ગયું. બધું ઉતારવાનું રહી ગયું. ફોનમાં ચાર્જિંગ નહોતું. એમ કે ઓશિતાને મળવાનું થયું. એ ભાઈ અહીંયા હે ને કંઈક લાડવા ખાવા આવ્યો હતો ને મેં કીધું કે હવે જ્યારે રહી કે જ્યારે રહી હું આવવાનો હોં. પછી ઓશિતાને મળવાનું થયું. ચાર્જિંગ હતું ને યાર બધું ઉતારવાનું હતું રહી ગયું. વાંધો નહીં થોડુંક એડજસ્ટ કરી લેજો. અને હજી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બસ આને આપણે ઘેરે આવી ગયા. ગાડી અહીં પડી છે. કઈ લાગે નહીં આ બાજ તો ઉડ્યું. શીખલા બોલે ઉપરનો લોડ વધી ગયો. બીજું કઈ નથી. ઉપરનો લોડ વધી ગયો. આઈસી બનાવ્યો એમાં પપ્પાએ બનાવ્યો. મેં ટેપ પટ્ટી છોડાડવા લઈ ગઈ.
તો આજના વ્લોગમાં એટલું રાખીએ. વ્લોગ કેવો લાગ્યો હોય નીચે કમેન્ટ કરી દેજો. નટાણે વાગ્યા છે રાતના 11, તો મારે હુઈ જવું છે. વ્લોગ મેં એડિટ કરી લીધો છે અને આને હું એડ કરી દઈશ. વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો અને આગળ બીજા મિત્રોને પણ શેર કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના ટોપિક સાથે. તો ત્યાં સુધી બાય.